स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમના પેપર નંબર BCAUDN 304 એટલે કે ઓડિટિંગમાંથી બ્લોક નંબર 1માંથી એકમ નંબર 4 વાઉચિંગ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના, વાઉચર અને વાઉચિંગનો અર્થ, વાઉચિંગના હેતુઓ, વાઉચિંગનું મહત્ત્વ અને વાઉચિંગની પ્રક્રિયા વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટિંગ કરીશું પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનાની વાત કરીએ તો વાઉચિંગ એ ઓડિટિંગનો પાયો છે. વાઉચિંગ એ ઓડિટિંગનું હાર્દ છે. તો આ વાઉચિંગ વિશે વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં જે બી આર્થિક વ્યવહારો બને છે તે બધા હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. તો હિસાબી ચોપડામાં નોંધવામાં આ વ્યવહારો, જે બી વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવામાં આવેલા છે એ વ્યવહારો સાચી રીતે નોંધાયા છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે. તો તેની ખાતરી કરવાનું કાર્ય કોણ કરે છે? તો તેની ખાતરી કરવાનું કાર્ય ઓડિટર કરે છે. તો તેની ખાતરી કઈ રીતે થઈ શકે છે? તો ધંધાકીય એકમના બધા જ વ્યવહારોને એક પુરાવા સાથે સરખાવીને તેની ખાતરી કરવામાં આવે છે કે જે વ્યવહાર છે તે સાચી રીતે નોંધવામાં આવેલો છે કે નહીં, તે વ્યવહાર અધિકૃત છે કે નહીં. આમ તેનો પુરાવા રૂપે દસ્તાવેજ સાથે શું કરવામાં આવે છે? ખાતરી કહેવામાં આવે છે. તો જે આ ખાતરી કરવામાં આવે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આ પ્રક્રિયાને વાઉચિંગ કહેવામાં આવે છે. તો ઓડિટિંગના કાર્યની વાત કરીએ તો ઓડિટિંગનું કાર્ય વાઉચિંગથી જ સ્ટાર્ટ થાય છે. તો આમ વાઉચિંગ એ ઓડિટિંગનો પાયો છે. વાઉચિંગ એ ઓડિટિંગનું હાર્દ છે. હવે આપણે વાઉચર વિશે જાણીએ કે વાઉચર કોને કહેવાય. તો આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ વાઉચિંગ શું છે? તો વાઉચિંગ એક પ્રક્રિયા છે. જે દસ્તાવેજની મદદથી વાઉચિંગ થાય છે તેને વાઉચર કહે છે. તો વાઉચર કોને કહેવાય? તો વાઉચિંગ તો એક પ્રક્રિયા છે, પરંતુ જે દસ્તાવેજની મદદથી વાઉચિંગ થાય છે તેને વાઉચર કહે છે. વાઉચર એ હિસાબી ચોપડાના વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો છે. તો વાઉચરને સિમ્પલ લેંગ્વેજમાં કહેવું હોય, વાઉચર કોને કહી શકાય? તો હિસાબી ચોપડાના વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો. રોનાલ્ડ આઇરિશના મતે વાઉચર એ પહોંચ, પરત્યું કે માલસામાન માંગણી પત્રક હોઈ શકે છે, અથવા તો ટૂંકમાં કહીએ તો લેખિત વ્યવહારોનું સમર્થન કરે તેવો કોઈ પણ લેખિત પુરાવો હોઈ શકે છે. તો રોનાલ્ડ આઇરિસે શું કીધું છે કે વાઉચર શું છે? તો વાઉચર એ પહોંચ છે, ભરતીયું છે કે માલસામાન માંગણી પત્રક હોઈ શકે છે. અને ટૂંકમાં કહી શકાય કે લેખિત વ્યવહારોનું સમર્થન કરતો કોઈ પણ લેખિત પુરાવો એ વાઉચર હોઈ શકે છે. આમ હિસાબી ચોપડાની પ્રત્યેક નોંધ કે ચોપડાની યથાર્થતા માટેના દસ્તાવેજી પુરાવાઓને વાઉચર કે સમર્થન પત્ર કહે છે. જેમાં પહોંચ છે, ભરતીયું છે, રસીદ છે, કેશ મેમો છે, વેચાણ આંકડો છે, પત્ર વ્યવહાર છે, ચેકબુકના અડદિયા, પગાર પત્રક, કરાર, કરારનામું, દસ્તાવેજો, સભા નોંધ, ઠરાવો વગેરે વાઉચરનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આના પરથી તમને 1 માર્ક્સનો પ્રશ્ન આવી શકે કે વાઉચરમાં કોનો સમાવેશ થાય છે. તો વાઉચરમાં કોનો સમાવેશ થશે? તો પહોંચ છે, ભરતીયું છે, રસીદ છે, કેશ મેમો છે, વેચાણ આંકડો છે, પછી પત્ર વ્યવહાર, ચેકબુકના અડદિયા, પગાર પત્રક, કરાર છે, કરારનામું, દસ્તાવેજો અને સભા નોંધો, ઠરાવો વગેરેનો વાઉચરમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ વાઉચરની. હવે આપણે વાઉચિંગ વિશે જાણીએ. તો વાઉચિંગ કોને કહેવાય? તો આપણે આગળ જોયું એ મુજબ કે વાઉચિંગ એ એક પ્રક્રિયા છે જેમાં હિસાબી ચોપડાઓની દસ્તાવેજી પુરાવાઓ અને વાઉચરો સાથેની તપાસ છે. બીજા શબ્દોમાં કહીએ તો વાઉચિંગ એટલે હિસાબના ચોપડામાં કરેલ નોંધોને તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા સાથે સરખાવવી. તો વાઉચિંગને સામાન્ય રીતે જાણવું હોય તો વાઉચિંગ શું છે? તો વાઉચિંગ એ એક પ્રક્રિયા છે. તો વાઉચિંગની પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? તો હિસાબી ચોપડાઓની દસ્તાવેજી પુરાવાઓ અને વાઉચરો સાથેની તપાસ. તો હિસાબી ચોપડામાં જે બી વ્યવહારો છે તેમને દસ્તાવેજી પુરાવાઓ અને વાઉચરો સાથે તેની તપાસ કરવામાં આવે છે. તેથી બીજા શબ્દોમાં કહીએ તો વાઉચિંગ શું છે? તો વાઉચિંગ એટલે હિસાબના ચોપડાઓમાં કરેલ નોંધોને
તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા સાથે સરખાવવી. તો હિસાબી ચોપડામાં આપણે જે બી વ્યવહારો નોંધ્યા છે, જે બી નોંધો કરેલી છે, તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા હોય તો તેની મદદથી તેને સરખાવવી, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વાઉચિંગ કહેવામાં આવે છે. જમશેદાર બાટલી બોયના મતે હિસાબી ચોપડામાં નોંધવામાં આવેલ મૂળ નોંધોની સાતત્યતાની તપાસને વાઉચિંગ કહે છે. શું જમશેદાર બાટલી બોય વાઉચિંગની કઈ વ્યાખ્યા આપે છે? તો હિસાબી ચોપડામાં નોંધવામાં આવેલ મૂળ નોંધોની સાતત્યતાની તપાસને, કે તમે હિસાબી ચોપડામાં જે બી વ્યવહારો નોંધેલા છે તેની સાતત્યતાની તપાસને વાઉચિંગ કહે છે. હવે આપણે વાઉચિંગના હેતુઓ જોઈએ. તો વાઉચિંગ કયા હેતુઓ માટે કરવામાં આવે છે? તો વાઉચિંગના અહીંયા 5 હેતુઓ આપેલા છે. તો પહેલા હેતુની વાત કરીએ તો ચોપડી જે નોંધ કરવામાં આવી છે તેના જરૂરી વાઉચરો અસીલ પાસે છે કે નહીં તેની ખાતરી કરવી. તો હિસાબી ચોપડામાં ધંધાકીય વ્યવહાર જે બી નોંધવામાં આવેલા છે, જે બી ચોપડે નોંધવામાં આવેલા છે તેના જરૂરી વાઉચરો અસીલ પાસે છે કે નહીં તેની ખાતરી કરવી. બીજો હેતુ છે હિસાબના ચોપડામાં કરેલી પ્રત્યેક નોંધ વ્યાજબી રીતે કરવામાં આવી છે કે નહીં તે જોવું. તો હિસાબી ચોપડામાં જે બી નોંધ કરવામાં આવેલી છે, જે બી વ્યવહારને લખવામાં આવેલો છે, તે વ્યવહારને સાચી રીતે લખવામાં આવ્યો છે કે નહીં, નામાના સિદ્ધાંત મુજબ તેની નોંધણી કરવામાં આવેલી છે કે નહીં, તે વ્યાજબી રીતે લખાયેલો છે કે નહીં, તો તે વાઉચિંગથી જાણી શકાય છે. ત્રીજું છે ચોપડે દર્શાવેલ નોંધ અને પુરાવાઓની મદદ વડે તે વ્યવહાર સાચો નોંધાયો છે કે નહીં તે જોવું. ધંધાકીય એકમના વ્યવહારો ચોપડામાં લખાયા છે, પરંતુ આ ચોપડામાં લખાયેલા વ્યવહારો તે સાચી રીતે નોંધવામાં આવ્યા છે કે નહીં તે જોવાનું કાર્ય પણ વાઉચિંગનું છે. ચોથું, કોઈ પણ હિસાબે વ્યવહાર નોંધવાનું રહી ગયું નથી ને તેની ખાતરી કરવી. અને પાંચમો હેતુ શું છે? તો ચોપડે દર્શાવેલ નોંધોના પુરાવાઓથી તે વ્યવહાર સંપૂર્ણ રીતે મંજૂર થયા, અધિકૃત થયા છે કે નહીં તેની તપાસ કરવી. ચોપડે જે બી વ્યવહારો દર્શાવવામાં આવેલા છે તે વ્યવહારો સંપૂર્ણ રીતે મંજૂર થયેલા છે કે નહીં, અધિકૃત થયેલા છે કે નહીં તેની તપાસ કરવાનું પણ કાર્ય વાઉચિંગનું છે. સો આમ વાઉચિંગના હેતુઓમાં આ 5 હેતુઓનો સમાવેશ થાય છે. હવે આપણે વાઉચિંગનું મહત્ત્વ જોઈશું કે વાઉચિંગ કેમ મહત્ત્વનું છે. તો એના માટે 4 મુદ્દા આપેલા છે. એમાંથી પહેલા મુદ્દાની વાત કરીએ તો નાણાકીય વ્યવહારના મૂળભૂત પુરાવા તરીકે. તો આપણે આગળ જોયા એમ મુજબ ધંધાકીય એકમના દરરોજબરોજના વ્યવહારો ચોપડાઓમાં નોંધવામાં આવે છે. તો આ ચોપડાઓની વાત કરીએ તો આ ચોપડામાં જે વ્યવહારો નોંધવામાં આવેલા છે તેના દસ્તાવેજી પુરાવા તરીકે વાઉચરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાઉચરની મદદથી શું થાય છે? તો આ વાઉચરની મદદથી વ્યવહારનો તારીખ શું છે, એનો પ્રકાર શું છે, તેની રકમ શું છે, તેને સંબંધિત પક્ષકાર શું છે, પછી તે વ્યવહાર કયા પ્રકારનો છે, આ બધી જ વિગતો આપણે જાણી શકાય છે. શું આમ વાઉચિંગના કારણે નાણાકીય વ્યવહારનો તે મૂળભૂત પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. આ બધી જ વિગતો આપણને વાઉચર પરથી મળી જાય છે. સો તેથી વાઉચિંગનું નાણાકીય વ્યવહારના મૂળભૂત પુરાવા તરીકે ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ધેન બીજો મુદ્દો છે શરૂઆતમાં જ ભૂલો અને છેતરપિંડીની શોધ. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ કે વાઉચિંગમાં શું કરવામાં આવેલું છે? તો હિસાબી ચોપડાના પ્રત્યેક વ્યવહારની અમુક દસ્તાવેજી પુરાવો સાથે તેની તપાસ કરવામાં આવે છે. તો તેના કારણે શરૂઆતના સ્ટેજથી જ જો ચોપડામાં કોઈ પણ પ્રકારની ભૂલો થઈ હોય વ્યવહારને નોંધતી વખતે, તો તે ભૂલો અને છેતરપિંડીની શોધી શકાય છે. સો આ ભૂલો અને છેતરપિંડી મોટું અને ગંભીર સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ તેમની તપાસ થઈ શકે છે અને તે પહેલાં જ તેમને સુધારી શકાય છે. સો આમ શરૂઆતમાં જ ભૂલો અને છેતરપિંડીની શોધવા માટે પણ વાઉચિંગ મહત્ત્વનું છે. ત્રીજું છે વિશ્વાસપાત્ર તપાસ શક્ય બને છે. વાઉચિંગમાં શું કરવામાં આવેલો છે? તો વાઉચિંગમાં ધંધાકીય એકમના જે બી વ્યવહારો નોંધવામાં આવેલા છે ચોપડામાં તેમનો દસ્તાવેજી પુરાવા સાથે ખાતરી કરવામાં આવે છે. શું આમ વિશ્વાસપાત્ર તપાસ શક્ય બને છે અને ભૂલો અને છેતરપિંડી તેના કારણે ઓછા થાય છે. ધ્યાન નંબર 4 છે સફળ ઓડિટિંગ માટે. તો ઓડિટિંગના કાર્યની વાત કરીએ તો વાઉચિંગથી જ ઓડિટિંગના કાર્યની શરૂઆત થાય છે. ઓડિટિંગની સફળતાનો આધાર કોણ છે? તો વાઉચિંગ છે. સો આમ સફળ ઓડિટિંગ માટે પણ વાઉચિંગ ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ વાઉચિંગના મહત્ત્વની. હવે આપણે વાઉચિંગની પ્રક્રિયા વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે જાણીએ. તો વાઉચિંગની પ્રક્રિયા વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કયા કયા છે? તો પહેલા મુદ્દાની વાત કરીએ તો અનુક્રમ નંબર.
તો વાઉચિંગની પ્રક્રિયા વખતે અનુક્રમ નંબરનું શું મહત્ત્વ છે? તો બધા જ વાઉચરો છે તેમને હિસાબી ચોપડા મુજબ તારીખ અને વ્યવહાર પ્રમાણે અનુક્રમ નંબર આપીને ગોઠવવામાં આવેલા છે કે નહીં તે ઓડિટરે ખાસ ચેક કરવાનું હોય છે. જો આ મુજબ તેને ગોઠવવામાં આવ્યા ન હોય તો હિસાબનીશને શું કરવી જોઈએ? ફરજ પાડવી જોઈએ કે તે આ પ્રમાણે વાઉચર ગોઠવીને આપે. આમ અનુક્રમ નંબરની મદદથી શું કરવામાં આવે છે? તો હિસાબી ચોપડાઓ અને વાઉચરને સરખાવવામાં આવે છે અને એ પ્રમાણે વાઉચિંગની શરૂઆત કરવામાં આવે છે. બીજું છે તારીખ. તારીખની વાત કરીએ તો ઓડિટરે ખાસ ચેક કરવાનું હોય છે વાઉચિંગ કરતી વખતે કે વાઉચરમાં જે તારીખ મેન્શન કરેલી છે તે અત્યારે હાલના જે વર્ષ માટે ઓડિટિંગનું કાર્ય થઈ રહેલું છે તે નાણાકીય વર્ષની જ હોવી જોઈએ, તે અગાઉના વર્ષની હોવી ન જોઈએ. એટલે કે વાઉચર જે આપવામાં આવેલા છે તે અત્યારે હાલના જ વર્ષના છે ને, અગાઉના વર્ષના તો નથી ને, તો તે ખાસ ધ્યાનથી જોવું જોઈએ. તેમજ આમનોંધમાં અને વાઉચરમાં બંનેની તારીખ સેમ છે કે નહીં તે પણ ધ્યાનથી જોવી જોઈએ. ત્રીજું છે નામ. તો વાઉચરમાં અસીલનું નામ હોવું જોઈએ, બરાબર. ચોથું છે સંબોધન. તો જે હિસાબી પેઢી માટે વાઉચિંગનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે, વાઉચર તે હિસાબી પેઢી હોય, તે ભાગીદારી પેઢી હોય, તે એકાકી પેઢી હોય, તે કંપનીને સંબંધેલું જ હોવું જોઈએ. ધેન નંબર 5 છે વિગતની. વિગતની વાત કરીએ તો વાઉચિંગમાં જે વિગતો મેન્શન કરેલી હોય છે એ પરથી આપણે વ્યવહારનો પ્રકાર જાણી શકીએ છીએ. તે મૂડી આવક છે, મહેસૂલી આવક છે, મૂડી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ છે, દેવું છે કે લેણું છે વગેરે બાબતો આપણે જાણી શકીએ છીએ. તો વાઉચિંગની પ્રક્રિયા વખતે આ વિગતોને ધ્યાનથી ચકાસવી જોઈએ. નંબર 6 છે રકમ. રકમની વાત કરીએ તો વાઉચરમાં જે રકમ લખવામાં આવેલ છે તે ફક્ત આંકડામાં નહીં પરંતુ તેને શબ્દોમાં પણ લખવી જોઈએ. તો આંકડામાં લખેલી રકમ અને શબ્દોમાં લખેલી રકમ બંને એક જ છે કે નહીં. આ ઉપરાંત આપણે વાત કરીએ તો હિસાબે ચોપડામાં જે રકમથી વ્યવહાર નોંધવામાં આવેલો છે તે જ રકમથી વાઉચર છે કે નહીં તે પણ ઓડિટરે તપાસવું જોઈએ. ધેન નંબર 7 છે રેવન્યુ ટિકિટ. સામાન્ય રીતે આપણે જોઈએ તો ₹500 કરતાં વધારેની રસીદ હોય તો તેના પર રેવન્યુ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ. જનરલી કેશ મેમો પર આવી રીતે રેવન્યુ ટિકિટ લગાડવામાં આવતી નથી. ધેન નંબર 8 છે મંજૂરી અને સહી. દરેક વાઉચર અધિકૃત અધિકારી દ્વારા મંજૂર થયેલો છે કે નહીં અને દરેક વાઉચર પર અધિકૃત અધિકારીની સિગ્નેચર છે કે નહીં તે ખૂબ જ ધ્યાનથી તપાસવી જોઈએ. ધેન નંબર 9 સળંગ વાઉચિંગ. સળંગ વાઉચિંગ વિશે એમ કહેવામાં આવે છે કે ઓડિટર એક વખત વાઉચિંગનું કાર્ય સ્ટાર્ટ કરે તો તેણે સળંગ વાઉચિંગ જ કરવું જોઈએ કે જેથી તેમાં પાછળથી કોઈ પણ ફેરફાર કરી શકાય નહીં. તો એક વખત વાઉચિંગનું કાર્ય સ્ટાર્ટ કરે તો બધા જ વાઉચિંગનું કાર્ય સાથે કરી નાખવું જોઈએ કે જેથી આગળ થઈને તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાય નહીં. 10મું છે વાઉચર રદ કરવું. જે વાઉચરની તમે ઓલરેડી ખાતરી કરી ગયા છો, હિસાબી ચોપડા સાથે જે વાઉચરની સરખામણી થઈ ગઈ છે, જેની ખાતરી થઈ ગઈ છે, તો તેને ખાસ પ્રકારની શાહી કરીને સ્ટેમ્પથી કાં તો પોતાની સિગ્નેચર કરીને તે વાઉચરને રદ કરવી જોઈએ. કેમ આ વાઉચરને રદ કરવામાં આવે છે? કે જેથી આ વાઉચરનો ભવિષ્યમાં ફરીથી ઉપયોગ ન થઈ શકે. આમ ખાસ પ્રકારની શાહીથી, કોઈ સ્ટેમ્પ દ્વારા કે પોતાની સહીનો ઉપયોગ કરીને ઓડિટરે તે વાઉચરને રદ કરવો જોઈએ. ધેન 11મા નંબરનો પોઈન્ટ છે સમય. તો અહીંયા ઓડિટરે ચેક કરવું જોઈએ કે જે બી આવક અને ખર્ચા છે તે જે તે નાણાકીય વર્ષ સાથે સંબંધિત છે કે નહીં તે ખૂબ જ ધ્યાનથી તપાસવું જોઈએ કે જે નાણાકીય વર્ષ માટે હિસાબો ચેક કરવામાં આવી રહેલા છે વાઉચર તે જ હિસાબી સમય માટેનું હોવું જોઈએ. ધેન નંબર 12 છે હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો અને ધોરણોનું પાલન. તો આમનોંધના ચોપડામાં જે બી વ્યવહારો નોંધવામાં આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે વાઉચિંગમાં, તો આ જે વ્યવહારો છે તે હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો અને ધોરણોનું પાલન કરીને નોંધવામાં આવ્યા છે કે નહીં તે ખૂબ જ મહત્ત્વનું છે. આમ ઓડિટરે આ બાબતની ખાતરી કરવી જોઈએ કે ચોપડામાં જે બી વ્યવહારો નોંધવામાં આવ્યા છે તે હિસાબી પદ્ધતિના સિદ્ધાંતો અને ધોરણોના પાલન પ્રમાણે નોંધવામાં આવ્યા છે કે નહીં. ધેન નંબર 13 છે ખુલાસા અંગે ઓડિટ નોંધ પોથીમાં નોંધ. વાઉચિંગના કાર્ય વખતે અમુક વખતે જો ઓડિટરને ફીલ થાય કે આ વ્યવહાર માટે ખુલાસાઓની જરૂર છે તો આ બાબતની નોંધ ઓડિટરે પોતાની ઓડિટ નોંધ પોથીમાં કરવી જોઈએ અને આગળ જતાં આ બાબત અંગે ખુલાસો પણ માંગવો જોઈએ. ધેન નંબર 14 છે છેકછાક કે ઉપલખાણવાળા વાઉચરો. જો વાઉચરમાં છેકછાક જણાય કે ઉપલખાણ જણાય તો ઓડિટરે છેકછાક કરેલ અધિકારીની તેમાં સિગ્નેચર છે કે નહીં અને તે અધિકૃત છે કે નહીં તે વગેરે બાબતોની પણ ખાતરી કરવી જોઈએ.
ધેન નંબર 15, ખોટા વાઉચરોની યાદી. ઓડિટરે જ્યારે ઓડિટ કાર્ય હાથ ધરેલું હોય તો અમુક વાઉચર એમાં ના હોય તો તેની યાદી બનાવવી જોઈએ અને ઓડિટ પ્રક્રિયાને અંતે તેના વિશે પૂછવું જોઈએ કે આ ખોટા વાઉચરોની યાદી છે તો આના વાઉચરો ક્યાં છે. સો આમ વાઉચિંગની પ્રક્રિયા વખતે આ બધા મુદ્દા ઓડિટરે ધ્યાનમાં રાખવા જોઈએ જેથી સફળ ઓડિટિંગનું કાર્ય થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરીથી આગળના સમયે મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः